Hello friends, good morning. How are you all? Fine? Okay, good. આજે આપણે તમારી જોડે જે બી સ્વાધ્યાય પોથી છે ટેક્સ્ટ બુક આધારિત આ સ્વાધ્યાય પોથીમાં આપણે જે અત્યાર સુધીમાં જે પણ યુનિટ જોઈ ગયા છીએ ભણી ગયા છીએ એના વિશે ડિસ્કસ કરવા જઈ રહ્યા છીએ. બરાબર? કેટલા આપણે યુનિટ ભણી ગયા? યુનિટ 1 વિની સ્માઇલ, યુનિટ 2 હાઉ મેની ડીડ યુ અને યુનિટ 3 યસ આઈ વિલ. બરાબર? આ જે 3 યુનિટ છે એ આપણે જોઈ ગયા, ભણી ગયા. બરાબર? તો આ 3 યુનિટ છે એમાંથી યુનિટ ફર્સ્ટ છે વિની સ્માઇલ, એના વિશે આજે આપણે જે એક્સરસાઇઝ છે એના જે બી યુનિટ 1 ના જે ક્વેશ્ચન આન્સર છે એમાં જેટલી બી એક્ટિવિટીઝ આવતી હોય એ આધારિત ક્વેશ્ચન આન્સર છે એ આજે આપણે કમ્પ્લીટ કરવાની ટ્રાય કરીશું. બરાબર? આજે એનો શુભારંભ કરવા આપણે જઈ રહ્યા છીએ. બરાબર? તો બધા જ વિદ્યાર્થી મિત્રોએ યુનિટ 1 છે એ તો આપણે ટેક્સ્ટ બુક આપણી જે આવનારી ટેસ્ટમાં તો ઓલરેડી છે જ. તો આ જે યુનિટ છે આજે આપણે ફર્સ્ટ યુનિટ વિશે જોઈ છે. જેમની પાસે જે આ જે સ્વાધ્યાય પોથી ના હોય તો એ લોકો શું કરશે તો કે એ પોતાની નોટબુકમાં સરસ મજાના અક્ષરથી લખશે ક્વેશ્ચન આન્સર. બરાબર? કોઈ પાસે ના હોય તો ઇટ્સ ઓકે, કોઈ પ્રોબ્લેમ નથી, પણ જેમની પાસે છે એ સ્વાધ્યાય પોથીમાં લખશે ને જેમની પાસે નથી એ નોટબુકમાં લખશે. પણ લખવું જરૂરી છે, ગમે ત્યાં તમે લખી શકો છો. શા માટે? તો કે આ જે એક્સરસાઇઝ છે ક્વેશ્ચન આન્સર છે એ ટેસ્ટમાં હશે એટલા માટે. રેડી? તો બધા તૈયાર થઈ જાઓ. પેજ નંબર કેટલા? 5th ઉપર યુનિટ 1 છે વિની સ્માઇલ. આપણું જે પેલો યુનિટ છે વિની સ્માઇલ, વિનીનું સ્મિત, એ આધારિત તમને અહીં ક્વેશ્ચન આન્સર આપવામાં આવેલા છે. એમાં જે આગળની જે તેજસ્વીની વાળી સ્ટોરી હશે એના બી ક્વેશ્ચન આન્સર આવશે. બધું જ સરસ મજાનું અહીં વર્ણન કરવામાં આવેલું છે. તો આપણે જોઈએ. બરાબર? તો હવે એમાં પેલા જોઈએ તો કે જે પેરેગ્રાફ આધારિત ક્વેશ્ચન આન્સર છે એ અહીં તમને પૂછવામાં આવેલા છે. પણ ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, તમારે ટેસ્ટમાં કે કોઈ બી એક્ઝામ હશે ત્યારે પેરેગ્રાફ તમને આપેલો હશે નહીં. શા માટે? તો કે ઓલરેડી તમે 5મા ધોરણમાં 6ઠ્ઠા ધોરણમાં પણ જોઈ ગયા છો, ક્યાંય પેરેગ્રાફ તમને આપેલો હશે નહીં. તમારે મોઢે ક્વેશ્ચન આન્સર છે લખવાના થાય. બરાબર? તો આપણે પેરેગ્રાફને જોવાનો નથી, આપણે ડાયરેક્ટલી ક્વેશ્ચન આન્સર ઉપર જ ફોકસ કરીશું. ને ઓલરેડી આપણે પાઠ ભણી ગયા છીએ એટલે આઈ હોપ કે તમને ક્વેશ્ચન આન્સર આવડશે. બરાબર? તો હું બોલતી જાઉં છું, તમારે જોતું જવાનું છે અને વ્યવસ્થિત રીતે યાદ પણ રાખતું જવાનું છે. હું એક એક શબ્દનું ગુજરાતી કરીશ. પહેલો પ્રશ્ન છે આન્સર. પહેલા તો આપણે ટાઇટલ જોઈએ, આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન્સ. નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર લખો. બરાબર? એમાં પહેલો પ્રશ્ન છે હાઉ ઓલ્ડ વોઝ તેજસ્વીની? તેજસ્વીની કેટલા વર્ષની હતી? તો આપણે જોતા હતા કે તેજસ્વીની છે એનો બર્થડે ક્યારે હતો? 11th એપ્રિલ 2011. બરાબર? તો તેજસ્વીની છે એ કેટલામાં વર્ષની થઈ, કેટલા વર્ષની થઈ? તો આપણે જોઈએ છે ઇટ વોઝ તેજસ્વીનીઝ 12th બર્થડે. 12મો જન્મદિવસ હોય તો એ 12 વર્ષની થાય. તો આપણે આન્સર શું લખવાનું છે? તેજસ્વીની વોઝ 12th. બરાબર? અથવા તો આપણે કહીએ કે 12, અહીંયા શું છે 12મો બર્થડે. બરાબર? પણ આપણે અહીં 12th નથી લખવાનું, 12 years old એટલું જ કરવાનું છે. જો 12મા વર્ષની અથવા 12મો જન્મદિવસ મનાવે છે તો 12th આવશે. પણ તેજસ્વીની 12 વર્ષની થઈ તો 12 ખાલી લખવાનું છે, TH નહીં લાગે. બરાબર? TH મતલબ કે મું, 12મું. રેડી? તો અહીં શું કરવાનું છે? આપણે આન્સર લખીએ તેજસ્વીની વોઝ 12 years old. તેજસ્વીની 12 વર્ષની થઈ. બરાબર? કેટલા વર્ષની થઈ તેજસ્વીની? તો કે 12 વર્ષની થઈ. એ પેલો આન્સર છે. બરાબર? બીજો પ્રશ્ન છે વોટ ડીડ હર ફાધર ગિફ્ટ હર? વોટ ડીડ શું કર્યું? હર ફાધર એટલે કે તેના પિતાજી, ગિફ્ટ એટલે કે ભેટ, હર એટલે કે તેણીને, તેણીના પિતાજીએ તેને શું ગિફ્ટમાં આપ્યું? તો આપણે જોઈ ગયા હતા યુનિટમાં કે જે તેજસ્વીની છે એનો તેજસ્વીની છે 12મો બર્થડે ઉજવી રહી છે. બરાબર? તો એ 12મા બર્થડે ને ઉજવ્યા બાદ એ
એના પિતાજી છે શું કરી રહ્યા હોય છે, તો કે એના પિતાજી છે એને સરસ મજાની બ્યુટીફુલ સાયકલ છે એ ગિફ્ટમાં આપે છે. અને બીજું શું કરે છે, તો કે આપણે અહીં પ્રશ્ન એટલો જ પૂછ્યો છે કે ભાઈ એના પિતાજી એમને ગિફ્ટમાં શું આપ્યું, તો આપણે આન્સર લખવાનો છે હર ફાધર. બરાબર, શું કહેવાનું છે, હર ફાધર ગિફ્ટેડ હર અ બ્યુટીફુલ બાયસિકલ. તેની, જો અહીંયા હર કીધું છે એટલે કે તેણીના પિતાજીએ, ગિફ્ટેડ એટલે કે ભેટ આપી. કોને, તો કે તેણીને. અ બ્યુટીફુલ બાયસિકલ એટલે કે તેણીના પિતાજીએ તેને એક સુંદર મજાની સાયકલ છે એ ગિફ્ટમાં આપી. રેડી. થર્ડ ક્વેશ્ચન છે ડિસ્ક્રાઇબ ધ બાયસિકલ. બાયસિકલ જે છે, સાયકલ છે, એનું શું કરવાનું છે, વર્ણન કરો. તો આપણે જો તમને આવો પ્રશ્ન પૂછવામાં આવેલો હોય, તમને પૂછ્યું હોય, તો તમારે આન્સર કઈ રીતે લખવાનો છે, તો કે જે સાયકલ છે એનું તમારે વર્ણન કરવાનું છે કે એમાં કઈ કઈ વિશિષ્ટતા છે, કેવા કલરની હતી, સીટ કેવી હતી, બેલ ક્યાં હતો, પછી પાછળનું દ્રશ્ય દેખાડતો અરીસો હતો કે નહીં, એ બધું લખવાનું છે. તો આપણે લખીએ, ઇટ વોઝ અ યુનિક બાઇક. UNIQUE. તે એક અજોડ બાઇક હતી. વોઝ એટલે હતી. કેવા કલરની હતી, તો બ્લુ ઇન કલર, બ્લુ કલરની હતી. બીજું એમાં શું હતું, તો એના પછી અલ્પ વિરામ કરવાનું. પછી અ સોફ્ટ સીટ. શું હતી, સુંદર મજાની સોફ્ટ સીટ, નરમ સીટ ધરાવતી હતી. પછી અલ્પ વિરામ કરવાનું છે. અ લિટલ બેલ. એક નાનકડી ઘંટી પણ તે સાયકલમાં આવેલી હતી. અને બીજું શું હતું, એન્ડ અ રિયર વ્યૂ મિરર. મને બીજું એમાં શું સમાવિષ્ટ હતું, એક પાછળનો અરીસો છે, પાછળનું જે દ્રશ્ય દર્શાવતો અરીસો પણ એ સાયકલમાં સમાવિષ્ટ હતો. ફરીથી એકવાર કહી દઉં છું, ઇટ વોઝ અ યુનિક બાઇક. તે અજોડ બાઇક હતી, બ્લુ કલરની હતી, સોફ્ટ સીટ હતી. અને બીજું એમાં શું સમાવિષ્ટ હતું, એક લિટલ બેલ હતો અને એક પાછળનું દ્રશ્ય દર્શાવતો અરીસો સમાવિષ્ટ હતો. બરાબર. તો આ થઈ ગયો તમારો પરફેક્ટ આન્સર કે ભાઈ તમને બાઇકનું વર્ણન કરવાનું કે બાયસિકલનું વર્ણન કરવાનું કે તો તમારે આટલી વસ્તુ છે એ ધ્યાનમાં રાખવી પડે. બરાબર. એના પછી છે જે તેજસ્વીની જે સાયકલ છે એ જે ચેપ્ટર છે એના આધારિત તમને અહીં વિકલ્પ આપવામાં આવ્યા છે. શું કીધું છે, વેન ઇઝ તેજસ્વીનીઝ બર્થડે. તેજસ્વીનીનો બર્થડે ક્યારે હતો, તો રાઈટ આન્સર શું છે, 11th એપ્રિલ 2011. બરાબર. 11 એપ્રિલ 2011 ના દિવસે જે તેજસ્વીનીનો બર્થડે છે. તો આપણે રાઈટ આન્સર શું આવશે, એ, એટલે એની સામે એ લખીશું. એના પછીનો પ્રશ્ન છે વુ ગિફ્ટેડ તેજસ્વીની અ બાયસિકલ. તેજસ્વીનીને તેની જે બાયસિકલ છે એ ગિફ્ટમાં કોણે આપી, તો એના પિતાજીએ. તો એના નીચે અંડરલાઈન કરીશું અને એની સામે શું લખીશું, સી. જે સી વિકલ્પ છે 1, 2 અને 3. બરાબર. પેલું છે ગ્રાન્ડ મધર, તો કે એના જે દાદા છે એને ગિફ્ટમાં આપી. એવું તો કઈ છે નહીં. ગ્રાન્ડફાધર ને ગ્રાન્ડ મધર એવા બંનેમાં નહીં આવે, મધર ભાઈ નહીં આવે. શું આવશે, સી, એટલે કે જેના ફાધર છે એને ગિફ્ટમાં આપે છે. બરાબર. ત્રીજું છે વિચ ઓફ ધ ફોલોવિંગ ઇઝ ફોલ્સ અબાઉટ ધ બાયસિકલ. કઈ એવી વસ્તુ છે કે બાયસિકલને આધારિત, મતલબ બાયસિકલને લગતી જે માહિતી છે એ ખોટી છે. એ ક્યુ છે, તો પેલું શું છે, ઇટ ઇઝ બ્લુ ઇન કલર. એ તો સાચું છે, બ્લુ રંગની બાયસિકલ હતી. પછી શું છે, ઇટ હેઝ અ રિયર વ્યૂ મિરર. પાછળનું દ્રશ્ય દર્શાવતો અરીસો. એ પણ સાચું છે. અહીં તમને જો ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, તમને અહીં ફોલ્સ પૂછ્યું છે એટલે કે ખોટી એવી કઈ માહિતી જે સાયકલને લગતી છે, તમારે ખોટી માહિતી શોધવાની છે, નહીં કે સાચી. ઇટ હેઝ અ લિટલ બેલ. પાછળનું દ્રશ્ય દર્શાવતો અરીસો હતો. પછી શું હતું, બ્લુ કલરની હતી. અને ત્રીજું શું કીધું છે કે એક નાનકડી ઘંટી હતી. તો આ 3 વાત સાચી છે. ફોર્થ શું છે, ઇટ હેઝ અ હાર્ડ સીટ. તો આ વસ્તુ છે એ ખોટી પડે, તો એની નીચે અંડરલાઈન કરવાની છે. શા માટે, તો કે એ તો નરમ સીટ ધરાવતી હતી, નહીં કે હાર્ડ સીટ, કઠોર સીટ છે એ સાયકલ ધરાવતી ન હતી. એટલે આ વસ્તુ છે એ ખોટી પડશે. એટલે ફોલ્સ, જો અહીં ખોટી વાતો કરવાની છે, એટલે કે ખોટી વાતો છે સાયકલને લગતી, એ તમારે એની નીચે અંડરલાઈન કરવાની થાય, શોધવાની થાય. એટલે અહીં આન્સર ડી બનશે. બરાબર. ફોર્થ છે. એના પછીનું વિચ વર્ડ ઇન ધ પેરેગ્રાફ મીન્સ ઓનલી વન ઓફ ઇટ્સ કાઇન્ડ. બરાબર. શું કહે છે, ઓનલી વન ઓફ ઇટ્સ કાઇન્ડ. ઓનલી વન ઓફ ઇટ્સ કાઇન્ડ એટલે કે એના જેવું બીજું એક પણ નહીં. અજોડ,
અજોડ જેવું શબ્દ ઓનલી વન ઓફ ઇટ્સ કાઇન્ડ એટલે કે એના જેવું એક પણ નહીં, માત્ર ને માત્ર એ જ. તો આ જે શબ્દ છે એનું તમારે સિમિલર કહેવાનું થાય કે એના જેવો શબ્દ તમને ગોતવાનો થાય તો તમારે યાદ રાખવો પડે કે ભાઈ ઓનલી વન ઓફ ઇટ્સ કાઇન્ડ જેવો જ બીજો સિમિલર શબ્દ કયો હોઈ શકે? બ્યુટીફુલ હોઈ શકે? તો કે ના. યુનિક હોઈ શકે? તો કે હા. યુનિક એટલે શું થશે? અજોડ. તો આ રાઈટ આન્સર બને છે. તો તમારે આન્સર શું લખવાનો થાય? બી. બરાબર. બી નંબરનો આન્સર છે એ રાઈટ બનશે. તો આપણે સામે લખીશું બી. રેડી? ઓનલી વન ઓફ ઇટ્સ કાઇન્ડ એટલે કે એના જેવું એક પણ નહીં, અદ્વિતીય, અજોડ. તો એના જેવું શબ્દ કયો બનશે? યુનિક. બરાબર. તો આપણે યુનિક શબ્દ છે એની નીચે અંડરલાઈન કરવાનું છે અને એની સામે કાઉન્સમાં એ જે રાઈટ આન્સર છે એનો નંબર પણ લખવાનો છે. એના પછી પ્રશ્ન પેલો આપ્યો છે, એના પછીનો નીચે આપેલા પ્રશ્નના ઉત્તર આપો. તેજસ્વીનીના જ પ્રશ્નો છે. એમાં પેલો પ્રશ્ન છે, હાઉ ડીડ તેજસ્વીની ફીલ વેન સી સો હર બાઇસિકલ? જ્યારે તેના પિતાજીએ તેમને બાઇસિકલ આપી હતી ત્યારબાદ તેજસ્વીની છે એ જે સાયકલને જુએ છે ત્યારબાદ તેજસ્વીની છે એ કેવું ફીલ કરે છે? તો આપણે જોઈએ છે કે જ્યારે સાયકલ છે એ તેજસ્વીની જુએ છે ત્યારે એકદમ ગર્વનો અનુભવ કરે છે. બરાબર. તો આપણે શું લખીશું આન્સરમાં? તેજસ્વીની ફીલનું થઈ જશે ફેલ્ટ. શા માટે? તો કે હાઉ ડીડ, ડીડ થી વાક્ય બન્યું છે એટલે કે વાક્યને ભૂતકાળમાં લખવાનું છે, સાદા ભૂતકાળમાં. બરાબર. તો ફીલનું શું થઈ જશે? ફેલ્ટ થઈ જશે. તેજસ્વીની ફેલ્ટ પ્રાઉડ. તેજસ્વીનીએ અનુભવ્યો. શું અનુભવ્યું? પ્રાઉડ એટલે કે ગર્વ અનુભવ્યો. વેન એટલે કે જ્યારે. સી શો તેણે જોયું. સી એટલે જોવું અને સી એટલે જોવું અને SAW સો એટલે જોયું. શી શો એટલે કે તેણીએ જોયું. હર બાઇસિકલ જ્યારે તેણીએ તેની બાઇસિકલ જોઈ ત્યારે તેણે ગર્વ અનુભવ્યો. બરાબર. રાઈટ આન્સર શું આવશે? તેજસ્વીની ફેલ્ટ પ્રાઉડ વેન સી શો હર બાઇસિકલ. તેણીએ જ્યારે એની જે સાયકલ છે એ જોઈ ત્યારબાદ તેણે શું કર્યું? ગર્વનો અનુભવ કર્યો. બીજો પ્રશ્ન છે, વેર ડીડ તેજસ્વીની ગો? તેજસ્વીની છે એ ક્યાં ગઈ હતી? વેર ડીડ, વેર એટલે કે ક્યાં, ડીડ એટલે કરી અથવા તો ગઈ. બરાબર. તેજસ્વીની ગો. વેર ડીડ તેજસ્વીની ગો? અહીં ગો એટલે જવું, તેજસ્વીનીનું તેજસ્વીની. વેર ડીડ ક્યાં ગઈ હતી તેજસ્વીની? તો આપણે આન્સર લખીશું તેજસ્વીની ગો ના લખી શકાય. શા માટે? તો કે અહીં ડીડ થી પ્રશ્ન શરૂઆત થઈ છે એટલે કે સાદા ભૂતકાળની વાત છે. તો સાદા ભૂતકાળમાં જે ક્રિયાપદ હોય એનું V2 ફોર્મ લખવાનું થાય. આ શું છે? V2 સાદા ભૂતકાળનું ફોર્મ છે. એટલે આપણે શું લખીશું? તેજસ્વીની વેન્ટ ટુ ધ રિવર બેડ. તેજસ્વીની નદી કિનારે ગઈ હતી અથવા ગઈ. બરાબર. તો આ થઈ ગયા તમારા આજના પ્રશ્ન અને એના જવાબ. બરાબર. નેક્સ્ટ લેક્ચરમાં મળીશું આના પછીના પ્રશ્નો સાથે. ત્યાં સુધીમાં તમારે શું કરવાનું છે? આ બધા જ પ્રશ્નો પેજ નંબર 5 ઉપર યુનિટ 1 ના કમ્પ્લીટ કરી લેવાના છે અને યાદ કરી લેવાના છે. બરાબર. શા માટે? તો કે તમારી ટેસ્ટ છે એ આવી રહી છે ત્યારે આપણે અત્યારે શું કરી રહ્યા છીએ? યુનિટ 1 છે એ કમ્પ્લીટ કરી રહ્યા છીએ. ઓકે. તો નેક્સ્ટ લેક્ચરમાં મળીશું આના પછીના પેજમાં, આના પછીના જે બી ક્વેશ્ચન આન્સર સોલ્વ કરવા માટે. ત્યાં સુધી બાય બાય. થેન્ક યુ.